તો સુરતના ઉધનામાં જે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જ્યાં સુરત ઉધના વિસ્તારનો આ બનાવ કે જ્યાં કૈલાસનગર પાસે અસામાજિક તત્વોનો આતંક શિવ ભીમ ચોક પાસે જે સ્કૂલના 2 વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે, જ્યાં 15 થી 20 અસામાજિક તત્વો દ્વારા હુમલો થયાનો વિડીયો વાયરલ થયો છે। અસામાજિક તત્વો માટે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવામાં આવી છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં 2 વિદ્યાર્થીઓ ઉપર 15 થી 20 લોકોનું ટોળું છે હુમલો કરી રહ્યો છે કે જે જાહેરમાં આ 2 વિદ્યાર્થીઓ ઉપર હુમલો થઈ રહ્યો છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જે 2 વિદ્યાર્થીઓ છે આ 2 વિદ્યાર્થીઓ ઉપર તાપલી દાવ અને ઝાપટ મારવામાં આવી રહી છે। જાહેરમાં આ માર મારવામાં આવી રહ્યો છે, ત્યારે આસપાસના લોકો મૂક પ્રેક્ષક બનીને આ મામલો જોઈ રહ્યા છે। ત્યારે આ અંગેનો વિડીયો જે છે સામે આવ્યો છે કે જ્યાં સુરત ઉધનાના કૈલાસનગર પાસેનો આ બનાવ છે કે જ્યાં અસામાજિક તત્વો દ્વારા 2 વિદ્યાર્થીને માર મારવામાં આવી રહ્યો છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોવો છો, આ 2 વિદ્યાર્થીઓને 15 થી 20 લોકોના ટોળા દ્વારા માર મારવામાં આવી રહ્યો છે। જે દિન દહાડે આ ઘટના સામે તમે જોઈ રહ્યા છો કે જ્યાં વિદ્યાર્થીને માર મારવામાં આવી રહ્યો છે।